બોટાદના ખાખોઈ ગામે કાકા અને અન્ય ત્રણે ભત્રીજાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. ભત્રીજા વિજયને ગામના પાદરે લઈ જઈને ઢોર મારવામાં આવ્યો હતો. વિજય રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ કાકા અને અન્ય 3 ઈસમોને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. હાલ પાળિયાદ પોલીસે હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં છાશવારે હત્યા, લૂંટ જેવા બનાવો સામે આવતા હોય છે અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે બોટાદમાં પણ આવી જ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં મળતી માહિતી મુજબ બોટાદના ખાખોઈ ગામે કાકા અને અન્ય 3 ભેગા મળીને ભત્રીજાની ગરપેણ હત્યા કરી હતી. ગત તારીખ 25મી ના રોજ જમીન વિવાદને લઈને ભત્રીજાને ઘરેથી ઉપાડી ગયા હતા અને ભત્રીજા વિજયને ગામના પાદરે લઈ જઈને ઢોર માર્યો હતો. વિજય રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તેને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પાળિયાદ પોલીસે અગાઉ કરેલ ફરિયાદમાં આરોપીની અટકાયત નહીં કરવાના પરિવારમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. કાકા અને અન્ય 3 ઇસમોને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો હતો. હાલ પાળિયાદ પોલીસે હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.